100 લીટર દૂધ હોય ને, 100 લીટર દૂધ, એ 100 લીટર દૂધ ભેગું કરતા કરતા દમ નીકળી જાય. તમારે 100 લીટર દૂધ જો દોવું હોય તો કેટલી ગાયો પાલવી પડે, એ ગાયોને કેટલી હાંચવવી પડે, એના માટે કેટલું કચરું બનાવવું પડે, કેટલી મોટી વાડી લીલી કરવી પડે, કેટલું ઘાસચારો બનાવવો પડે, આખો તબેલો કરવો પડે. અને તબેલો કરીને 100 લીટર ગાયનું દૂધ તમે મહા મહેનતે ભેગું કરીને એક ટોપમાં નાખો, પણ એમાં એક બુંદ જો ખાટું છાશ એક જ બુંદ પડે તો બધું ખાટું થઈ જાય. એક આપણને આશ્ચર્ય થાય કે આ 100 લીટર દૂધ એક મિનિટમાં બગડી ગયું, એમાં ખાટું પડ્યું. અને પછી બગડેલા દૂધને 1000 લીટર દૂધ એમાં બીજું નાખો તો એ સુધરે? 1000 લીટર દૂધ નાખો એમાં બીજું તો સુધરે? ના સુધરે. એમ તમારો ગમે એટલો મહિમા વાળું અંગ હશે, ગમે એટલો સારો સત્સંગ હશે, રૂડા સાધુના સંગે તમે ધ્યાન, ભજન, કથા, વાર્તા, ધારણા, પારણા, ચાંદ્રાયણ, વ્રતો કરતા હશો, પણ જેની આસુરી બુદ્ધિ થઈ છે એવો કોઈ પણ વ્યક્તિ એક અભાવનું એક બુંદ જો નાખી દેશે, એક બુંદ, તો તમારી બધી ભક્તિ ખાટી, બધી ભક્તિ ખાટી.